સુરતના ઉમરા પોલીસ મથક દ્વારા ધૂમ સ્ટાઇલમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની લક્ઝુરિયસ કાર પોલીસે જપ્ત કરી હતી. નંબર પ્લેટ વગરની લક્ઝુરિયસ કાર લઈને નીકળવું યુવકને ભારે પડ્યું હતું. સુરતના રસ્તા ઉપર ધૂમ સ્ટાઇલમાં વાહન લઈને નીકળનારાથી લઈને સ્ટન્ટ કરનારા સામે પોલીસ લાલ આંખ કરતી હોય છે, ત્યારે મોંઘી દાટ લક્ઝુરિયસ કાર લઈને નીકળેલા નબીરાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે નંબર પ્લેટ વગરની અને કાચ પર કાળી ફિલ્મ લઈને નીકળેલા યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધૂમ સ્ટાઇલમાં નંબર પ્લેટ વગરની લક્ઝુરિયસ કાર લઈને યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરા પોલીસ દ્વારા 1 કરોડની કાર કબજે કરવામાં આવી હતી. ડુમસ વાય જંકશન રોડ પર ફરતી કારને પોલીસે આંતરી તપાસ કરી હતી. કાર ચાલક નિખિલ પ્રજાપતિ પાસે ગાડીના પુરાવા માંગતા સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. કારના કાચ પણ બ્લેક હોવાથી પોલીસે કાર કબજે લઈ કાર્યવાહી કરી હતી. 1 કરોડની કિંમતની પોર્શે કંપનીની લક્ઝુરિયસ કાર કબજે લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કારની બ્લેક ફિલ્મ ઉતરાવી અને નંબર પ્લેટ લગાવડાવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કાર મુક્ત કરી હતી. જોકે આ પ્રકારની કાર્યવાહી થતી હોવા છતાં નબીરાઓ સરેઆમ કાયદાનો ભંગ કરતા જોવા મળતા હોય છે.